નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરામાં પહેલીવાર પ્લાસ્ટિક વેસ્ટમાંથી શિનોરના સાદલી સેગવાનો સ્ટેટ હાઈવેનું ખાતમુહૂર્ત એમએલએ અક્ષય પટેલ દ્વારા કરાયું। સાદલીથી સેગવાનો સ્ટેટ હાઈવે બનાવાશે શિવમ કન્સ્ટ્રક્શન। રૂપિયા 10.19 કરોડના ખર્ચે રોડ બનાવાશે। 10 કિલોમીટરનો આ માર્ગ પર્યાવરણનું સંરક્ષણ, મજબૂત રસ્તાની સાથે રોડની લાઈફ સાયકલ વધારશે। આ રોડ પાયલોટ પ્રોજેક્ટ ભવિષ્યમાં જિલ્લામાં અન્ય વિસ્તારોમાં આવા રોડ બનાવાય જેવી શક્યતા। સાદલીની સેગવાનો ચડતો હાઈવે પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને બનાવાશે। ભારત સરકારે પ્લાસ્ટિક વેસ્ટના ઉપયોગથી આવા નિર્માણ કામોમાં વધારવા કરેલ છે આગ્રહ। સાદલી સેગવા માર્ગ છેલ્લા 2017માં હતો બનેલ। 7 વર્ષના સમયગાળા દરમિયાન સાદલી સેગવા માર્ગ થયો હતો ખખડધજ। આ પ્રસંગે કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ, શિનોર તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ સંકેત પટેલ, અક્ષય જોશી, નાયબ કાર્યપાલક ઇજનેર આરએનબી હાજર રહ્યા। રિપોર્ટર કુણાલ દરજી, શિનોર। આજ રોજ સાદલી ખાતે સાદલીથી સેગવાને જોડતો જે રોડ હતો, 10 કિલોમીટરથી વધારે જે રોડ હતો અને એની અંદર જે 2 બોક્સ કન્વર્ટ જે મૂકવાના હતા, એની સાથે લગભગ સરકારશ્રીમાંથી 12.5 કરોડના ખર્ચે આ રોડને મંજૂર કરવામાં આવેલો હતો અને એના અનુસંધાને આજે સાદલી ખાતે ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું છે અને વહેલી તકે આ રીસર્ફેસિંગ રોડનું કામ ચાલુ થાય અને આ લોકોને જે અગવડતા ઊભી થાય છે એની જગ્યાએ લોકો સહેલાઈથી એ રોડ પર અવરજવર કરી શકે એ રીતે વહેલી તકે આ કામગીરી ચાલુ થાય। લગભગ 10 કિલોમીટરથી વધારેનો આ રોડ છે અને સાદલીથી સેગવા સુધીનો જે રોડ છે એને વહેલી તકે કામગીરી પૂર્ણ થાય એ રીતે આપણે ચાલી રહ્યું છે। આ એક જે વેસ્ટ મટીરિયલ છે, તમે જુઓ જ્યાં ત્યાં પ્લાસ્ટિક ઉડતું હોય એનું વેસ્ટ મટીરિયલમાંથી બેસ્ટ કેવી રીતે બનાવે એનો જે નવી ટેકનોલોજી પ્રમાણે આ એક ગુજરાત સરકારે આપણને એક આ જિલ્લામાં એક મોડેલ રોડ તરીકે આપણને જે આપ્યો છે કે ભાઈ એમાંથી આ મટીરિયલની અંદરથી આ રીસર્ફેસિંગનો રોડનું કામ થાય અને જે વેસ્ટ જે જમીનની અંદર ઉતરતું હોય, બહાર ઉડતું હોય એવું બધા વેસ્ટની અંદરથી આપણે આ રોડ બનાવીએ અને એક નવી ટેકનોલોજીથી આ રોડ બને એ રીતેનો જે સરકાર ગુજરાતની અંદર આ સરકારે પણ આને માટે ખાસ એની નજર રાખી છે। ઘણા બધા ટેકનિકલ જે નોલેજ લગભગ આની ચકાસણી કરવામાં આવી છે અને ઘણા બધા અધિકારીઓ મારફતે એનું સર્વે પણ કરવામાં આવ્યું છે કે આ રોડ કેવી રીતે સારો બને એ રીતે પણ સરકારશ્રી ઉપરથી સૂચના આપવામાં આવી છે અને એ રીતે એની કામગીરી ચાલુ થશે। Subscribe now and press the bell icon. Never miss an update.